Hello students, Standard 12 English, second language. Unit 6, read 1, Strike against war, યુદ્ધ સામેની લડત, યુદ્ધ સામેના પ્રહારો. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે હેલન કેલર એમની સ્પીચની અંદર કામદારો જે દુઃખો ભોગવી રહ્યા છે એમની એ વાત કરી. કામદારોએ કયા કયા જોખમો, કામદારોને કેવા કેવા જોખમો ઉઠાવવા પડે છે એ પણ એમણે જણાવ્યું. અને સાથે સાથે બદલામાં એમને શું પ્રાપ્ત થાય છે તો અપૂરતું વેતન, વારંવારની ગરીબાઈ, રેન્ટ ટેક્સીસ એટલે કે એમને ભાડા ચૂકવવાના, ટેક્સ ટ્રિબ્યુટ્સ એટલે કે એમને કરવેરા ચૂકવવાના, વોર કમ્પેન્સેશન, યુદ્ધનું જે નુકસાનીનું વળતર છે એ પણ ચૂકવવાનું. એટલે કામદારો જે છે એમને બદલામાં કંઈ મળતું નથી, પરંતુ એમને આ તમામ જે કરવેરાને વગેરે ચૂકવવું પડતું હોય છે અને ગરીબીમાં સતત એમને ગરીબાઈમાં જીવવું પડે છે. એ હેલન કેલરે એમની લાસ્ટ જે કાંઈ બાબત છે એમાં કામદારોના દુઃખોનું વર્ણન કર્યું. હવે કામદારો છે એ ને કેવા પ્રકારની સુસજ્જતા જોઈએ છે એની એ વાત કરે છે. જોઈએ આપણે આગળ. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life. The kind of preparedness, preparedness એટલે કે સુસજ્જતા, the workers એટલે કામદારો, want એટલે ઈચ્છે છે, reorganization એટલે પુનર્ગઠન ઈચ્છે છે. પુનર્ગઠન એટલે કે એ પુનઃતંત્રબદ્ધ થાય એવું ઈચ્છે છે. એન્ડ રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનઃનિર્માણ ઈચ્છે છે, પુનર્રચના ઈચ્છે છે. ઓફ ધેર હોલ લાઈફ, હોલ લાઈફ એટલે કે એમના સમગ્ર જીવનનું. કાઇન્ડ એટલે પ્રકાર, કાઇન્ડ ઓફ એટલે ના પ્રકારનું. કામદારો પોતાના સમગ્ર જીવનનું પુનર્ગઠન થાય એટલે કે એમનું જીવન છે એ પુનઃતંત્રબદ્ધ થાય અને એમના જીવનની પુનઃરચના થાય એવા પ્રકારની સુસજ્જતાને ઈચ્છે છે. કામદારો પોતાના જીવન છે, પોતાનું જીવન એ પુનઃતંત્રબદ્ધ થાય, સાથે સાથે પોતાના જીવનની નવરચના થાય, પુનઃરચના થાય, પુનઃનિર્માણ થાય એવા પ્રકારની સુસજ્જતાને ઈચ્છે છે. સચ એજ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય, સચ એઝ એટલે કે આવું કાર્ય, હેઝ નેવર બીન એટલે કે અહીંયા થયું નથી, પણ આગળ જોઈએ આપણે. such as has never been attempted by any statesman or governments. Attempt means પ્રયત્ન કરવો. આવું કાર્ય છે એ કોઈ પણ સ્ટેટ્સમેન એટલે કે રાજકારણી દ્વારા, ઓર ગવર્મેન્ટ્સ એટલે કે સરકાર દ્વારા, હેઝ બીન નેવર એટલે ક્યારેય થયું નથી. ખૂબ સરસ મજાની વાત કરી છે કે આવું કાર્ય કોઈ રાજકારણી દ્વારા અથવા તો સરકાર દ્વારા હજી સુધી થયું નથી. કામદારો જે પ્રકારની સુસજ્જતાની ઈચ્છે છે, પોતાના જીવનની નવરચના થાય અને પોતાના જીવનનું પાછું ઘડતર થાય એવા પ્રકારની જે સુસજ્જતાને ઈચ્છે છે, એવું કાર્ય આજ સુધી કોઈ પણ સ્ટેટ્સમેન એટલે રાજકારણીઓ દ્વારા અથવા તો ગવર્મેન્ટ્સ એટલે સરકારો દ્વારા થયું નથી, એવો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. The Germans found out years ago. જર્મન લોકોને એવું લાગ્યું કે, ફાઉન્ડ આઉટ એટલે કે એમને ખ્યાલ આવ્યો કે, યર્સ અગો એટલે વર્ષો પહેલા. જર્મન્સ લોકોને વર્ષો પહેલા ખ્યાલ આવી ગયો કે they could not raise good soldiers in the slums. રેઝ એટલે કે મેળવવું, અહીંયા પ્રાપ્ત કરવું. ગુડ સોલ્જર્સ એટલે કે સારા સૈનિકો. ઇન ધ સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટીમાંથી. કુડ નોટ એટલે નહીં પ્રાપ્ત કરી શકે. જર્મન્સ લોકોને વર્ષો પહેલા ખ્યાલ આવી ગયો કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી, સ્લમ્સમાંથી સારા સૈનિકો પ્રાપ્ત નહીં કરી શકે. સ્લમ એટલે એક એવો વિસ્તાર, અ ડિસ્ટ્રિક્ટ્સ ઓફ સિટી વિથ ઇન્ફરિયર લિવિંગ કન્ડિશન્સ એન્ડ યુઝ્યુઅલી ઓવરક્રાઉડિંગ, કે જ્યાં લોકો બહુ વધારે રહેતા હોય અને ઓછી સુવિધાઓ હોય, ખાસ કરીને એ
સુવિધા વિનાના વિસ્તારની અંદર ઓવર ક્રાઉડિંગમાં રહેતા હોય એવો એક વિસ્તાર એટલે સ્લમ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી છે. તો જર્મન્સે શું કર્યું એને ખ્યાલ આવ્યો તો શોધ હે. તેથી તેઓએ એબોલિશ ધ સ્લમ્સ, એબોલિશ એટલે કે નાશ કરી દેવો, ડિસ્ટ્રોય કરી દેવું. એબોલિશનો સિમિલર વર્ડ છે ડિસ્ટ્રોય. ધ સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટીઓ, તેથી એમણે ઝૂંપડપટ્ટીઓનો નાશ કરી દીધો. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, જર્મન્સને વર્ષો પહેલા એવો ખ્યાલ આવી ગયો કે તેઓ સ્લમ્સમાંથી, ઝૂંપડપટ્ટીઓમાંથી સારા સૈનિકો પ્રાપ્ત નહીં કરી શકે, તેથી તેઓએ ઝૂંપડપટ્ટીનો નાશ કરી દીધો. They saw it that, they saw to it that, અહીંયા ધે એટલે તેઓ, સો ટુ ઇટ એટલે કે ખ્યાલ રાખ્યો કે જોયું કે, તેઓએ એ પણ જોયું કે ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ, ઓલ ધ પીપલ એટલે દરેક લોકોને, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું, અ ફ્યુ ઓફ એટલે થોડી એવી, એસેન્શિયલ એટલે જીવન જરૂરી, પાયાની જેને કહી શકાય, બેઝિક નીડ જેને કહી શકાય, ઓફ સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિની, માનવ સભ્યતાની. એણે એ પણ ખ્યાલ રાખ્યો કે દરેક લોકો પાસે માનવ સભ્યતાની જે પાયાની જે થોડી એવી, ઓછા પ્રમાણમાં પણ થોડી એવી જરૂરિયાતો છે એ હોવી જોઈએ. જેમ કે ડિસેન્ટ લોજિંગ, ડિસેન્ટ લોજિંગ એટલે યોગ્ય રહેઠાણ, ડિસેન્ટ એટલે યોગ્ય, લોઝિંગ એટલે રહેઠાણ. ક્લીન સ્ટ્રીટ્સ એટલે કે સુઘડ શેરીઓ મળવી જોઈએ. હોલસમ એટલે આરોગ્યપ્રદ. ઇફ સ્કેન્ટી ફૂડ, સ્કેન્ટી એટલે અપૂરતો હોય, ફૂડ એટલે ખોરાક, અપૂરતો આહાર પરંતુ એ આરોગ્યપ્રદ હોવો જોઈએ. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય દાક્તરી સારવાર, પ્રોપર એટલે યોગ્ય, મેડિકલ કેર એટલે દાક્તરી સારવાર. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ, પ્રોપર એટલે યોગ્ય અને સેફગાર્ડ્સ એટલે સલામતી, સેફટી. ફોર ધ વર્કર્સ એટલે કામદારો માટે, ઇન ધેર ઓક્યુપેશન્સ એટલે એમના વ્યવસાયની અંદર, ઓક્યુપેશન્સ એટલે વ્યવસાય. અહીંયા ખૂબ સરસ વાત કરેલી છે કે ખાસ પ્રકારનું એમને સેફગાર્ડ્સ, પ્રોટેક્શન મળવું જોઈએ, રક્ષણ મળવું જોઈએ. સેફગાર્ડ્સ મીન્સ સેફટી, સલામતી, પ્રોટેક્શન, રક્ષણ વગેરે થાય. તેઓ એ પણ ખ્યાલ રાખ્યો કે લોકોને એમના માનવ સભ્યતાની પાયાની જે જરૂરિયાતો છે એ થોડી એવી પ્રાપ્ત તો થવી જ જોઈએ. જેમ કે યોગ્ય પ્રકારનું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, અપૂરતો પરંતુ આરોગ્યપ્રદ આહાર હોવો જોઈએ, પોષણક્ષમ આહાર હોવો જોઈએ, યોગ્ય દાક્તરી સારવાર મળવી જોઈએ, અને કામદારોને તેમના વ્યવસાયની અંદર, ધેર ઓક્યુપેશન, ઇન ધેર ઓક્યુપેશન એટલે તેમના વ્યવસાયની અંદર યોગ્ય રક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. આ એમણે વર્ષો પહેલા એમને ખ્યાલ આવી ગયો. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. આ એમનો નાનકડો એવો ભાગ છે. સ્મોલ પાર્ટ એટલે નાનકડો એવો ભાગ છે. વોટ શુડ બી ડન જે કરી શકાય છે, જે થવું જોઈએ. શુડ બી ડન એટલે થવું જોઈએ, જે થવું જોઈએ એમનો આ એક નાનકડો એવો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ જે છે, ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ વોટ શુડ બી ડન એટલે કે જે થવું જોઈએ એમનો આ નાનકડો એવો ભાગ છે. આ સેન્ટેન્સ લેંગ્વેજ ફંક્શનની અંદર સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન બતાવે છે. એટલે કે એક વસ્તુ બીજી વસ્તુ સાથે જોડાયેલી હોય. અહીંયા વોટ કન્જંક્શનથી એને જોડી દેવામાં આવી છે, એટલે કે આ સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનનું સેન્ટેન્સ છે. આગળ વધીએ આપણે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારી ફરજ છે, એ તમારું કામ છે. બિઝનેસ એટલે કામ અથવા ફરજ, ડ્યુટી. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ, ફોર્સ એટલે દબાણ કરવું, ટુ ફોર્સ એટલે દબાણ કરવું. ધીઝ રિફોર્મ્સ, રિફોર્મ્સ એટલે બદલાવ લાવવા માટે, સુધારા લાવવા માટે. ઓન ધ એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્ર, એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી તંત્ર, વહીવટી તંત્ર આવા સુધારાઓ લાવે એ માટે એમના ઉપર દબાણ કરવું એ તમારી ફરજ છે. આવા સુધારાઓ લાવવા માટે વહીવટી તંત્ર ઉપર દબાણ કરવું એ તમારી ફરજ છે. અહીંયા હેલન કેલર કામદારોને જણાવે છે કે તમે સજાગ બનો, જાગૃત બનો, બી અવેર.
જાગૃત બનો, એલર્ટ બનો. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ. ચાલો આપણે વધારે વાત નહીં કરીએ. નો મોર એટલે ના વધારે નહીં. ટોક અબાઉટ એટલે વાતચીત કરવી, ના વિશે વાતચીત કરવી. વોટ ગવર્મેન્ટ કેન, ગવર્મેન્ટ શું કરી શકે છે અથવા તો શું નથી કરી શકતી. ગવર્મેન્ટ એટલે સરકાર. સરકાર શું કરી શકે છે અને શું નથી કરી શકતી એની આપણે હવે વધારે વાત નહીં કરીએ. ચાલો આપણે એ વાત નહીં કરીએ, વધારે વાત એના વિશે વધારે વાત નહીં કરીએ કે ગવર્મેન્ટ શું કરી શકે છે અને શું નથી કરી શકતી. આ સેન્ટેન્સ પણ સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન બતાવે છે. વોટથી આ સેન્ટેન્સ જોડાયેલું છે. All these things have been done by the belligerent nations. All the things એટલે આ તમામ બાબતો, તમામ વસ્તુઓ have been done એટલે કરવામાં આવી છે. by એટલે દ્વારા. all the belligerent, belligerent એટલે યુદ્ધખોર, ઝઘડાળુ. nations એટલે રાષ્ટ્રો, ઝઘડાળુ રાષ્ટ્રો, યુદ્ધખોર રાષ્ટ્રો દ્વારા. કઈ પરિસ્થિતિમાં તો કહે છે ઇન ધ ટર્મોઇલ ઓફ વોર, યુદ્ધકીય પરિસ્થિતિમાં, યુદ્ધની મુશ્કેલીઓમાં. ટર્મોઇલ એટલે કે મુશ્કેલી, પ્રોબ્લેમ જેને કહી શકાય, ટ્રબલ જેને કે કહી શકાય, એઝિટેશન પણ જેને કહી શકાય. વોર એટલે યુદ્ધ. તમામ યુદ્ધકીય પરિસ્થિતિઓમાં ઝઘડાળુ રાષ્ટ્રો દ્વારા આ તમામ બાબતો કરવામાં આવી છે. એટલે કે કામદારોને યોગ્ય રહેઠાણ પણ પૂરા પાડ્યા છે, એને આરોગ્યપ્રદ ખોરાક પણ પૂરો પાડ્યો છે, એનું રક્ષણ પણ પૂરું પાડ્યું છે. તમામ યુદ્ધખોર રાષ્ટ્રોએ પણ યુદ્ધની પરિસ્થિતિઓ, યુદ્ધની યાતનાઓની અંદર, યુદ્ધની મુશ્કેલીઓમાં આ કાર્ય કર્યું છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, દરેક પાયાનો ઉદ્યોગ. ફંડામેન્ટલ એટલે પાયાનું, મૂળભૂત, અને ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. હેઝ બીન મેનેજ્ડ, મેનેજ્ડ એટલે સંચાલન કરવું, વ્યવસ્થાપન થવું. બેટર એટલે સારી રીતે. બાય ધ ગવર્મેન્ટ્સ એટલે સરકાર દ્વારા. ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન, પ્રાઇવેટ એટલે ખાનગી અને કોર્પોરેશન એટલે નિગમ, સંગઠન. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે દરેક પાયાના ઉદ્યોગનું સારી રીતે ગવર્મેન્ટ દ્વારા સારી રીતે સંચાલન થયું છે, કોઈ પણ ખાનગી નિગમો કરતા. દરેક અહીંયા સરકાર દ્વારા, ખાનગી નિગમો કરતા સરકાર દ્વારા દરેક પાયાના ઉદ્યોગનું સારી રીતે સંચાલન થયું છે, વ્યવસ્થાપન થયું છે. એટલે જો સરકાર ધારે તો ખાનગી નિગમો કરતા બહુ સારી રીતે ઉદ્યોગનું સંચાલન કરી શકે છે. એ બાબત અહીંયા જણાવવામાં આવી છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ insist upon still more radical measure. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ફરજ છે. ટુ ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ રાખવો. અપોન એટલે ના પર આગ્રહ રાખવાનો છે. સ્ટીલ મોર રેડિકલ મેજર, રેડિકલ એટલે કે રેવોલ્યુશનરી, ક્રાંતિકારી, ને મેજર એટલે પગલાં. અહીંયા ક્રાંતિકારી પરિવર્તન પણ કહી શકાય, ટ્રાન્સફોર્મેશન પણ કહી શકાય. સ્ટીલ એટલે હજુ પણ, ને મોર એટલે વધારે. હજુ પણ વધારેમાં વધારે ક્રાંતિકારી પરિવર્તનો લાવવા માટે એના ઉપર દબાણ કરવું એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ જોવાની તમારી ફરજ છે કે, ટુ સી એટલે જોવા માટેની, ઇટ ઇઝ યોર બિઝનેસ એટલે એ તમારી ફરજ છે. ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ, એક પણ બાળક ના હોવો જોઈએ. એમ્પ્લોયડ એટલે કે એ રોજગારી મેળવે. ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે ઔદ્યોગિક એકમની અંદર, ઓર માઇન એટલે ખાણની અંદર, ઓર સ્ટોર એટલે દુકાનની અંદર. એક પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં રોજગારી ન મેળવતો હોવો જોઈએ. એટલે કે અહીંયા એ મજૂરી ના કરતો હોવો જોઈએ, એ જોવાની તમારી ફરજ છે. એન્ડ ધેટ ઇઝ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ.
અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી છે. કામદારોને કહ્યું છે, નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. એક પણ બાળક છે એ નીડલેસલી એટલે બિનજરૂરી રીતે, નો વર્ક એટલે એવા કામમાં ન જોડવો જોઈએ કે જેમાં એક્સિડન્ટ એટલે અકસ્માત, ઓર ડિસીઝ એટલે રોગ થવાનો એમને ભય રહે. એક્સપોઝ ટુ એટલે અહીંયા ફેલાવો થવો, ભય લાગવો. કહેવાનો મિનિંગ છે કે ના તરફ બાળક છે એમને ધકેલવા ના જોઈએ. એક પણ કાર્યમાં બિનજરૂરી રીતે કે જેમાં અકસ્માત અથવા તો રોગ થવાનો જે ભય છે એમાં બાળકને મોકલવું ના જોઈએ, એ જોવાની તમારી ફરજ છે. ખાસ ટકોર કરી છે કામદારોને કે કામદારો તમે એ ધ્યાન રાખો કે તમારું બાળક કોઈ ઔદ્યોગિક એકમની અંદર, ખાણની અંદર અથવા તો કોઈ દુકાનની અંદર એક મજૂર તરીકે કાર્ય ના કરવું જોઈએ. સાથે સાથે એવા એક પણ કામમાં બિનજરૂરી રીતે ના જોડો એને કે જેમાં એમને અકસ્માત અથવા તો રોગ થવાનો ભય છે, રોગ ફેલાવાનો ભય છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારી ફરજ છે, ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. ટુ મેક ધેમ એટલે તેઓને ફરજ પાડો. ગીવ યુ એટલે અહીંયા આપવા માટે, તમને આપવા માટે ફરજ પાડો. અહીંયા ક્લીન સિટીઝ એટલે સ્વચ્છ શહેરો, ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન, જે ધુમાડાથી, ડર્ટ એટલે ગંદકીથી, એન્ડ કન્જેશન એટલે ભીડભાડથી મુક્ત હોય. એક પણ અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી છે કે કામદારો, અહીંયા હેલન કેલર છે કામદારોને એવું જણાવે છે કે કામદારો એ જોવાની તમારે ફરજ છે કે એ તમને ધુમાડાથી, ગંદકીથી અને ભીડભાડથી મુક્ત હોય એવા સ્વચ્છ શહેરો આપે, એ જોવાની તમારે ફરજ છે, એ દબાણ કરવાની ફરજ છે. એટલે કે સરકાર પાસેથી આ બધું લેવાની તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યોર લિવિંગ વેજ. બિઝનેસ ફરજ છે, ટુ મેક ધેમ પે યુ, જે તમને ચૂકવે. પે એટલે ચૂકવવું, લિવિંગ વેજ એટલે કે પોષણક્ષમ વેતન, જીવી શકાય તેવો પગાર આપે, જીવી શકાય તેવું વેતન આપે. એ લોકો તમને પોષણક્ષમ વેતન આપે એવી ફરજ પાડવાની તમારી ફરજ છે, એવું કાર્ય કરાવવાની તમારી ફરજ છે. એ લોકો તમને, તેઓ પાસેથી તમને પોષણક્ષમ વેતન મળે એ જોવાની તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ જોવાની તમારી ફરજ છે. ટુ સી એટલે જોવું. ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, ધીસ કાઇન્ડ ઓફ એટલે આ પ્રકારની, પ્રિપેર્ડનેસ એટલે સુસજ્જતા, ઇઝ કેરીડ ઇન્ટુ, કેરીડ ઇન્ટુ એટલે અમલમાં મૂકવું, અમલમાં લાવવું. એવરી ડિપાર્ટમેન્ટ એટલે દરેક વિભાગની અંદર, ઓન ધ નેશન એટલે રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સુસજ્જતા અમલમાં આવે એ જોવાની તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. રાષ્ટ્રના દરેક વિભાગની અંદર આ પ્રકારની સુસજ્જતા લાવવામાં આવે, અમલમાં આવે એ જોવાની તમારી ફરજ છે. ક્યાં સુધી જોવાની ફરજ છે? તો બહુ સરસ મજાની વાત કરી. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. એવરીવન દરેક વ્યક્તિને, હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, દરેક વ્યક્તિ છે એ સુપોષિત જન્મ પામે. એટલે કે દરેક વ્યક્તિને અહીંયા સારી રીતે જન્મવાની તક મળે. વેલ બોર્ન એટલે કે આમ તો ખાસ કરીને ઊંચા કુળમાં જન્મ પ્રાપ્ત થાય એવું થાય. બોર્ન ઇન નોબલ ફેમિલી એવું કહેવાય કે ઊંચા કુળમાં જન્મ મળે. વેલ નરિશ એ સારી રીતે પોષણ એટલે કે સુપોષિત થાય, એટલે એને વેલ ફેડ પણ કહેવામાં આવે છે. વેલ નરિશ મીન્સ વેલ ફેડ, એવું પણ એને કહેવામાં આવે છે. ત્યારબાદ ખૂબ સરસ મજાની વાત કરી છે. રાઇટલી એજ્યુકેટેડ એ યોગ્ય રીતે શિક્ષિત થાય, ઇન્ટેલિજન્ટ એ બુદ્ધિશાળી બને, એન્ડ સર્વિસેબલ ટુ ધી કન્ટ્રી એટ ઓલ ધ ટાઈમ્સ, અને દરેક સમયે
દેશની સેવા કરવા માટે, સર્વિસેબલ એટલે સેવા કરવા માટે લાયક થાય. ટુ ધી કન્ટ્રી એટલે દેશની. એટ ઓલ ધ ટાઈમ્સ એટલે હર હંમેશ એ દેશની સેવા કરવા માટે લાયક બને ત્યાં સુધી આ જોવાની તમારી ફરજ છે. દરેક બાળક until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. દરેક બાળક છે એ સારી રીતે જન્મ પામે, ઊંચા કુળમાં જન્મ લે, સાથે સાથે અહીંયા વેલ નરિશ એટલે કે સુપોષિત થાય, રાઇટલી એજ્યુકેટેડ યોગ્ય રીતે એને શિક્ષણ મળે અને શિક્ષિત થાય, બુદ્ધિશાળી બને અને દેશની સેવા કરવા માટે હંમેશા એ લાયક બને. નહીં ત્યાં સુધી, એ લાયક ના બને ત્યાં સુધી, આ બધું ન થાય ત્યાં સુધી દેશના દરેક વિભાગમાં આ પ્રકારની સુસજ્જતા અમલમાં આવે જોવાની તમારી ફરજ છે. છેલ્લો પેરા આપણે લેવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ એટલે નિયમો. ઓર્ડિનન્સ એટલે વિદ્યાર્થી મિત્રો રૂલ, જેને નિયમો, ઓર્ડર પણ કહી શકાય, લોઝ કાયદાઓ, એન્ડ ઇન્સ્ટિટ્યુશન એટલે સંસ્થાઓ, ધેટ કન્ટિન્યુ એટલે કે જે ચાલુ રાખે છે, ધ સ્લોટર એટલે ભંગ કરે છે, કતલ કરે છે, કિલિંગ કરી દે છે, ઓફ પીસ શાંતિનો ભંગ કરી દે, એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર અને યુદ્ધની ક્રૂરતાને ફેલાવે. એવા તમામ નિયમો, કાયદાઓ અને સંસ્થાઓ કે જે શાંતિનો ભંગ કરે, સતત શાંતિનો ભંગ કરે અને યુદ્ધની ક્રૂરતાને ફેલાવે, એ તમામ સંસ્થાઓ, કાયદાઓ અને નિયમોને તમે એની સામે લડત ઉપાડો. અગેન્સ્ટ એટલે ની સામે ને સ્ટ્રાઇક એટલે લડત ઉપાડવી. જે સંસ્થા, જે કાયદો, જે નિયમો શાંતિનો ભંગ કરે અને યુદ્ધની ક્રૂરતા ફેલાવે એ તમામ સામે લડત ઉપાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એની સામે લડત ઉપાડો. ફોર એ યુદ્ધ સામે લડત ઉપાડો. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. ફોર વિધાઉટ યુ એટલે તમારા વિના, નો બેટલ્સ એટલે એક પણ યુદ્ધ, કેન બી ફોટ એટલે લડી શકાય. તમારા વિના એક પણ યુદ્ધ ન લડી શકાતું હોય એવા યુદ્ધ સામે તમે લડત ઉપાડો. ખૂબ સરસ મજાની વાત કરી છે. એવી લડત કે તમારા વગર ના લડી શકાતી હોય તો એ લડત સામે, એ યુદ્ધ સામે તમે હડતાળ પાડો, એ યુદ્ધ સામે તમે પ્રહાર કરો, લડત ઉપાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ. મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે ઉત્પાદિત એકમો, ઉત્પાદન કરતા એકમો. એન્ડ ગેસ બોમ્બ્સ. ગેસ બોમ્બ્સ એટલે કે અહીંયા જે ખાસ કરીને વાત કરવામાં આવે છે કે જે ગેસ બોમ્બ બનાવે છે. એન્ડ ઓલ ધ ટૂલ્સ ઓફ મર્ડર. ઓલ ધ ટૂલ્સ, ઓલ અધર ટૂલ્સ, બીજા અન્ય ટૂલ્સ ઓફ મર્ડર એટલે કે મોત માટેના હથિયારો જે છે, માણસને મારવા માટેના જે હથિયારો છે, એ વિનાશક સાધનો જેને કહી શકાય, ટૂલ્સ ઓફ મર્ડર એટલે કે વિનાશક સાધનો, એની સામે લડત ઉપાડવાની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. ખરેખર તો મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે કે હલકી ચીજ વસ્તુ ઉત્પાદન કરતા હોય એવા એકમો, જે રદ્દી સામાન પણ કહેવામાં આવે છે. ગેસ બોમ્બ બનાવતા અને અન્ય વિનાશક સાધનો અને સાથે સાથે જે હલકી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા જે એકમો છે એની સામે લડત ઉપાડો. ગેસ બોમ્બ બનાવતા અને અન્ય વિનાશક સાધનો, માણસને મોતને ઘાટ ઉતારે એવા અન્ય વિનાશક સાધનો બનાવતા જે કાંઈ એકમો છે અને જે કાંઈ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે કે જે એવી ચીજ વસ્તુ, હલકી ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, રદ્દી સામાન બનાવે છે, એની સામે તમે લડત ઉપાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન્સ બીઇંગ્સ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ની સામે લડત ઉપાડો. અગેન્સ્ટ એટલે ની સામે, પ્રિપેર્ડનેસ એટલે સુસજ્જતા, તૈયારી, ધેટ મીન્સ ડેથ
જેમનો અર્થ થાય છે મૃત્યુ. એન્ડ મિઝરી એટલે દુઃખ આપવું. કોને? તો યાતના આપવી. ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ એટલે લાખો માનવને. લાખો માનવને મોત આપે અને લાખો માણસોને દુઃખમાં ધકેલી દે એવી સુસજ્જતા સામે લડત ઉપાડો. જે સુસજ્જતાનો અર્થ થાય છે મૃત્યુ અને લાખો માણસોને દુઃખ પહોંચાડવું, લાખો માણસોને યાતનામાં ધકેલી દેવા એવી સુસજ્જતા સામે તમે લડત ઉપાડો. બી નોટ ડમ, મૂંગા ન બનો, ડમ ના બનો. ક્રુઅલ્ટીનો બીજો મિનિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો ક્રૂરતા પણ થાય છે. આપણે જે આગળ વાત કરી છે ક્રુઅલ્ટીને એવું પણ કહેવાય છે જે મર્સીલેસ, જેને કહેવાય મર્સીલેસનેસ, પિટીલેસનેસ, ક્રુઅલ્ટી, જે આપણે આગળ વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ તો ઓબિડિયન્ટ એટલે અહીંયા આજ્ઞાંકિત થાય, જેને ફેithફુલ પણ કહી શકાય. ઓબિડિયન્ટ, આજ્ઞાંકિત. બી નોટ ડમ, મૂંગા ન બનો. ઓબિડિયન્ટ સ્લેવ્સ એટલે કે કહ્યાગરા ગુલામ ન બનો, આજ્ઞાંકિત ગુલામ ન બનો. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, ડિસ્ટ્રક્શન એટલે વિનાશ, વિનાશની સેનાના કહ્યાગરા ગુલામ ના બનો. ખૂબ સરસ મજાની વાત કરી છે. વિનાશની સેનાના મૂંગા અને કહ્યાગરા એટલે કે આજ્ઞાંકિત ગુલામ ના બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. હીરોઝ એટલે યોદ્ધા બનો, નાયક બનો. બી એટલે બનવું, થવું. એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે નવરચનાની સેનાના, નવનિર્માણની સેનાના, સર્જનની સેનાના નાયક બનો, યોદ્ધા બનો. ખૂબ સરસ મજાનું પ્રવચન છે. એ આપણે જોયું હેલન કેલર દ્વારા કાર્નેગી હોલ ખાતે જાન્યુઆરી 5, 1916 રોજ જે કાર્નેગી હોલ ખાતે જે હેલન કેલર દ્વારા પ્રવચન આપવામાં આવેલું છે, જે સ્પીચ આપવામાં આવેલી છે આપણે જોઈ. જે કામદારોને ઉજાગર કરે એવી સારામાં સારી સ્પીચ છે. કામદારો જે કાંઈ પ્રકારની એ પોતે યાતનાઓ વેઠી રહ્યા છે, દુઃખો વેઠી રહ્યા છે, સાથે સાથે જે અન્યાયો સહન કરી રહ્યા છે, એના ઉપર એમણે ખાસ એમને જાગૃત કરવાનું કાર્ય કર્યું. અને આ સ્પીચ દ્વારા એમણે સરકાર સામે ખૂબ છે એ લડત ઉઠાવી એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હેલન કેલરના બીજા પણ ખૂબ સારા એવા પ્રસંગો છે. જો તમને સમય હોય તો તમે બાય યુટ્યુબ અથવા તો ગૂગલથી તમે સર્ચ કરીને એના વિશે ખૂબ સારી રીતે તમે જાણી શકશો. તો અહીંયા આપણે આ યુનિટને પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.